સોય અંદર થી આમ બહુ દુઃખ થાય છે યાર કે આવું કરી નાખ્યું. લ્યો ભાઈ સમય ભાઈ. હાલો ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સવારના વાગ્યા છે તો કેટલા 9:30 ની માથે 5 મિનિટ થઈ ગઈ છે. 5 નહીં 10 મિનિટ થઈ ગઈ છે આમ તો. અને કેવલ આવી ગયો. આઈટીઆઈ જવું છે ને દેખાતો નતો. દેખાણો હવે. આ બધું દેખાય. હા હવે દેખાણો. પાછું બ્લર થઈ ગયું. બારી આવે ને હા હવે દેખાણો. હા તો હાલો જય માતાજી મળી. જય માતાજી. હલો દાદા જય માતાજી. હવે આપણે નીકળીએ આઈટીઆઈ જવા માટે. અને આજે પલટીના નથી લઈ જવાની. એક દુઃખદ ઘટના ઘટી ગઈ પલટીના હારે કે એનું એન્જિન છોટી ગયું છે ભાઈ. એનું પૂરું થઈ ગયું છે. એ હાલતી જ નથી હસોડી. એનું પૂરું થઈ ગયું. એન્જિન શીખી ગયું છે ને બોલી ગયું છે. એટલે એને ગેરેજે મૂકવાનું છે. આજે કેવલભાઈ લઈને આવ્યા છે એની ગાડી. એટલા દિવસ ખરાટી બોલતી. હા એટલા દિવસ ખરાટી બોલતી હતી. આજ કેવલભાઈ એનું ગાડું લઈને આવ્યા છો. પેશન ધૂમભાઈ એમ. હાલો તો ઉડાડી બધું લોકાવાળું છે. ઉડાડવું છે ને. હાલો તો એનું લોગા ઉડાડીએ આપણે અને જઈ સીધા આઈટીઆઈ. તો ચાલો કન્ટિન્યુ. આઈટીઆઈ પહોંચી ગયા છે અને હવે છે ને અંદર જવું છે. આજ ને આજે બધા લેક્ચર ભરવાના છે ભાઈ. એવું નક્કી કર્યું છે મેન કેવલે જવું છે ને આજ અંદર બધા લેક્ચર ભરવા છે. સોઈ આજ હવે આજે આપણો મૂડ છે મેડમ નો નહીં છે તો મેડમ નો સાહેબ નો. તો હવે આ વ્લોગ ની તૈયારી કરે છે. કેસેટ ચાલુ કરી છે અને પૈસન લઈને આવે. પૈસન પાયથન નહીં. હાલો હવે છે ને અંદર જઈએ આપણે અને અંદર જઈને તમને સીધા મળે. અત્યારે એક લેક્ચર પૂરો થઈ ગયો ને આરામ જો કોઈ ભણ્યું છે ને સોંગ સાંભળતા હતા. એરપોર્ટ હતા આની ભાઈ તેને મારી ભાઈ તો આમાં ચાલુ હતા સોંગ. અને આગળના ક્લાસમાં અમે જતા ઓલી બાજુ. કાંઈ ભણ્યા હોય તો આરામ છે. કાંઈ ભણતો નથી. તું નથી ભણતો ને ભણવા દેતો ને કામને બીજું કાંઈ નહીં. બાકી અહીં સુભાષ કરે સૌ. બાકી કોઈને કાંઈ કામ છે જ નહીં. બરોબર ને હવે નીંદર જ આવે. કોઈ ભણતું જ નથી. આ કહેવાનો ક્લાસ કહેવાનું આઈટી એવું બધું છે ભાઈ અમારું. અમે ભણતા નથી. સરખું ધ્યાન દઈ બધું આવડે એમ હશે. કારણ કે બધું આવડે છે ને એટલે સરખું ધ્યાન નથી દેતા. બધું આવડે છે અમને તો. તમને નહીં આવડતું હોય. મને તો આવડે છે બધું. હાલો હવે રિસેસ પડે છે આગળ. સાઈ આપણે જેસર રોડે પાન ખાવા. અમે રાહ જોતા હતા કે ઓલા કેવલભાઈ ક્યારે આવે. આમ તો કેટલી રાહ જોઉં રહી. પછી ઠેઠ આવ્યો છો જોઈ લે. આટલી બધી વારો એલા હાલો જાવું ને શીત જવું આપણે અડ્ડે. હાલો અમારા અડ્ડે જવું છે નાસ્તો બાસ્તો કરવા. આવી ગયા છે જસર રોડે. હા બે આપી દે. લાઈ તો નાસ્તો કરી લઈએ આપણે. તો મંગળવાર છે ને આ ભાઈ નથી આગળ તૂટી જાત. મારો મંગળવાર તૂટી જાત કા કેવલ ગાય માતા. અરે આલુ સેવ ખાવા જો પણ ન ખાધી ને યાદ આવી ગયું છે. નહીતર મંગળવાર આગળ તૂટી જાત. હવે અમે પાન બને છે ઓલી પાન બની જાય એટલે પાન ખાઈને પછી જઈએ આઈટીઆઈ ને આઈટીઆઈ પછી ઘરે વયા જાય. બહુ ન ભણાય નહીં પાપ લાગે. બરોબર ને કેવલા બહુ ભણાય આપણે ક્યાં ભણાય ખાસુ. અત્યારે મેં અને કેવલભાઈ છે ને કોમ્પ્યુટર ઓપન કરી નાખ્યું છે. ઓલી ફાઇલ ખોલતો આપડી આગોતા લાઈ આગોતા મેં કેવલભાઈ કઈક આવું બનાવ્યું જોવો કોલબ નું. યુટ્યુબર છે ને આમ જોવો લોગો જ બનાવી નકરા. સ્ટુડિયો નો બનાવ્યો લોગો નો બનાવ્યો. તો અમે અત્યારે બધું કામકાજ કરી નાખ્યું છે ને. આ છે આપડા કોપાનો ક્લાસ આખો આમ જોવો તમે. અને આપણું ચાર્જર આમાં રહી ગયું. હું લેવા આવ્યો જો પાછું આઈફોન નું ચાર્જર હાઈરો વાયર જ હોય. જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. હવે બંને ઓપ્શનને વારાફરતી જોઈશું. સૌથી પહેલા વ્યૂ આવી ગયા છે પાછા લેબમાં. બરોબર અને અહીંયા છે ને આ ક્લિપ મારે લેવાની છે. મારા વ્લોગમાં આવી તો આ જશે સીધું બૂસ મારી લે. હવે કોમ્પ્યુટર ખોલી નાખ્યું છે. કરો ચાલુ. આ કોઈ કાંઈ ન મળ્યું. મારા પેન્ટમાં કાંઈ નહીં તેવડવા મળ્યા. બોલો જો જોવો. હા બાકી રહ્યું તું. હા જો કોઈ લે આપડી ચેનલ. જો એમ છે ભાઈ. જો આપડી ચેનલ તો સબસ્ક્રાઇબ થાય છે.
સબસ્ક્રાઇબ ન થાય ઈ થાય ને ખાસ નો થાય નો હા એવું જો આજનો વ્લોગ છે આ હાલો ખુલી જો વ્લોગ જો સ્કીપ ન કર વોચ ટાઈમ વધવા દે કઈ વાંધો જ તારે તો હું આમ કરું. આને કેમ આમ બોલ છે આ તું ચાંદલો આવી છે ગાંડા ગુજરાતીની channel છે જો કોમેન્ટમાં કઈ ખોલવા રહેવા દે કોમેન્ટમાં નહીં જ નવી છે તો અત્યારે છે ને હવે ફ્રી પીડીએફ લેવું છે આ લે સર આલે લે કરું આ બધા અત્યારે છે ને પીસી ઘૂમડે રાખે જોવો કંટાળો આવે આ કરવાની તમારે અંદર અંદર કેપ કાંઈ નહીં કેપકટ ખોલ્યું તો 3:30 રાઈટ થઈ ગયા છે અને માંડ રજા પડી હો ભાઈ તો થાકી ગયા ભણી મજા તો આવી પણ કોમ્પ્યુટર લેબમાં બહુ મજા આવી ત્યાં સ્ટુડિયો નો લોગો બનાવ્યો યુટ્યુબ લોગો બનાવ્યો ખોલ્યું હા હા બ્લોગ ચેનલ તમે કન્ટિન્યુ કરો માતાજી સુખી રાખે તમે વાતો કરો તો. બ્લોગ બનાવેલા ભાઈ વાતો કોણ કરે એવો અત્યાર અમારે લગી ક્યાં કરતો તો સમય નથી ને બાકી આપડી બે ગાડી તો અહીંયા કાઢી લીધી છે બહાર આ કેવલભાઈ ની ગાડી એક્સેસ અને આ બીજા કેવલભાઈ ની છે આપડી પલટીના ગેટવેલ સૂન છે ભાઈ હમણાં થોડાક દી છે ને એકનું નામ છે એક્સેસ અને એકનું નામ છે મુફાસો હા હું ફરીથી બોલી દા મુફાસો આનું એક્સેસ નથી તો આક્ષુડી આખુડી ને ઓલો મુફાસો મુપાસો આપડી પલટીના ગઈ છે ગેરેજ અને આપડી 6 તો ઓનલી સ્વિફ્ટ ઘરે પડી છે ને ટાવેરાય ઘરે પડી છે 4 વ્હીલ લઈને તો કાંઈ અહીંયા અવાય નહીં કેમ કે આપણને આવડતી જ નથી કેવલ આવે એની રાહ છે ખાલી આગળ આમથી આમ થઈને બહાર આવે ને એટલે બતાવવું શું આવ્યો હા દોડવું છે તારે હે આટલી કલાક કરાય હાલા રાખે એવું તો સીતારામ કેદી આવ્યા સવારે હવારે ભણવા ના એમ નહીં હવારે આવ્યા ને બપોર આખી સ્કૂલ ઘરે મેકી ગઈ હાલો હાલો તો હવે મારો છેલ્લપ મારો હા અમે આજ ભીણા દિલ ભરીને ભીણા નહીં કાલે નથી ભણવું હવે હાલતી નથી વાગવા આવે છે રાતના 9 અને આપણે આઈટીઆઈ થી આવીને છે ને મિની બ્લોગ એડિટ કર્યો અને પ્લસ કે ઘડીક આરામ કરી લીધો આપણે ને હવે વાગી ગયા છે 9 વાગવા આવે છે ધીમે ધીમે જમવાનું તો હજી બાકી છે જોકે પણ કેવલ આવ્યો છે જોવો બહાર બતાતો હોય છે અહીંયા કેમ કે અમારે બેને જવું છે ને ગામમાં ફાઇલ લેવા માટે ફાઇલ લેવાની છે આઈટીઆઈ માટે કે બધા ડોક્યુમેન્ટ એમાં રાખવાના એક તો ફાઇલ હતી પણ ત્યાં સ્પ્રિંગ વાળી ફાઇલ આલે ત્યાં જમા રાખવાની હોય અને અંદર અત્યારે છે ને બધા ઓલા ડોક્યુમેન્ટ હરખા કરે છે કાલે આપણે જે ઝેરોક્સ કરાવવા ગયા હતા ને પપ્પા આવ્યા છે એ ડોક્યુમેન્ટ હરખા કરે છે હું ગામમાં જાઉં ફાઇલ લેતો આવું કેવલ આવ્યો છે જો હા માતાજી સુખી રાખે તમને કાંઈ માતાજી હું સુખી રાખે કાંઈ વાંધો નહીં તારી જેવું જ નથી ને ભાઈ અમારે એવું થાય નહીં મજામાં તમે દીકરાઓ જય માતાજી આદિવાસી સ્ટેશનરી છે ને અમે ફાઇલ લેવા માટે ઈ કાકા કે 15 વાળી છે ને 20 વાળી છે ને 90 વાળી મેં કીધું તમે 50 લાખ વાળી બતાવો પૈસાની ક્યાં ટેન્શન છે બરોબર ને કેવલા પૈસાની કમી જ છે તારા ભાઈને આમ જોઈ લે આ મોબાઈલ મૂકવું એટલે બધું આવી જાય આપણે છે ને આ બેંક નું જે કાર્ડ છે ને એ સ્વાઈપ અપ મરવાનું છે કાકા સ્વાઈપ થાય કાર્ડ છે ઓલું છે મશીન કે કાર્ડ નું મશીન છે એ બધું નહીં હાલે. તમારે અમદાવાદમાં હોય આયા ન હોય હાલો તો પૈસા રોકડા દઈ દી બીજું શું કઈ આપું કઈ કરી મારી આ રાખો બ્લેક ફાઇલ લઈ લીધી છે ને ફાઇલ છે ને મેં બ્લેક લીધી છે ને કેવલે બ્લુ લીધી છે મારે છે ને બ્લેક એટલે લેવી પડી કોઈક ને બ્લેક ગમે છે અને આપણે જવું છે હવે સીધું અહીંથી ઘરે જમવાનું બની ગયું ઘરે નહીં જમી લઈ ઘરે આવી ગયા છે ફાઇલ લઈ લીધી છે અને હવે જમવા બેહવાનું છે જમવાનું બની ગયું બધાય ઓલરેડી જમી લીધું છે ભાઈ બધાય એવો અને હું એક જ બાકી છું ગામમાં ફાઇલ લેવા જતો ને મમ્મી તો ફાઇલ જોવે છે ખોલી નાખ થોડું નથી અનબોક્સિંગ કર્યું ફાઇલ નું કેવી છે સરસ બ્લેક કલર લીધો મમ્મી મેં શું કામ લીધો મને બહુ ગમે એટલે હા સાચું જમવા બે હતા ને ચાત તે આમ તો ધબાકો થઈ ગયો આમ જો 10,000 એક આરે પોકેટ મની આવી મને પોકેટ મની કેટલી આવે મમ્મી 1000 આપણે 10,000 પોકેટ મમ્મી મને આપ્યા ને વાપરવા પાકું ને ઓ હે આ મહિનો તો આમ જો આમ મોજે થઈ ગયો 10,000 વાપરે રાખવાના પોકેટ મની આને કહેવાય કિને ઈને કહેવાય જમી કાઢવી લીધું છે ને આપણે બહાર આવ્યા ને તો નવી કેસેટ આવી અહીંયા બાજુવાળા એક બેન છે ને એનો ફોન બગડી ગયો જો અહીંયા બધા બેઠા છે આ બેન નો ફોન છે તો મને એને કીધું કે હાલો જોઈ જો જરી ખરખો કરતો આ શું થાય છે તમે કમેન્ટ કરો તો એમાં એવું છું કોમ્બો ઉડી ગયો છે ચાલુ થતો ને જો ફોન બરોબર એમાં ઘા કર્યો ને તો આ બધું તૂટી ગયું દાઈસ ચડીને તો ઘા કર્યો આ લાઈટ એક ધારી થાય રાખે છે કઈક ઓપ્પો નો ફોન છે ને આવી લાઈટ એક ધારી થાય રાખે છે ને બંધ થતો ઘણી ટ્રાય કરી લીધી બધી ટ્રાય કરી બે બટન એ કરે દબ્બા આવું બધું કર્યું
પણ ફોન જ બગડી ગયો. આ તો શું કરવાનું હવે છે ને. બેન એમ કે છે કે ફાટે બાટે એટલે કઈ નક્કી ન કહેવાનું. ગરમે લિટરલી એટલો થઈ ગયો અને હાથમાં પકડો ને તોય મને આમ બીક લાગે થોડી ઘણી. ફાટી બાટી થાય શું થાય એટલે આને છે ને ધાબે મૂકી. બેન એમ કે છે કે ધાબે મૂકીએ બલ્બ ફાટી જતો હોય કે તું તારે આપણી સિક્યુરિટી પેલા એમ. બેટા નવો લોક નખાય એવો. હા જોવો તો જોવા ગયો તો આ નવો લોક આપણે ટાવેરામ નાખી દીધો છે. આ જો કે બ્લેક આવ્યો છે તો આપણે આવો પણ કાંઈ વાંધો નહીં ન્યુ નાખી દીધો છે. આફ્ટર લોંગ ટાઈમ વિમલડોન આવી ગયો વ્લોગમાં. આટલા દી ક્યાં હતો એટલે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો કેસ હાલતા હતા. હાલો ઘોડો ઉપાડી લીધો છે. આફ્ટર લોંગ ટાઈમ જેસર રોડે આવું સવારે તો ગયા હતા પણ એ તો આઈટી જ ગયા હતા. વિમલડોન જાય ને એ મજા કાંઈક અલગ હોય. સફા કરતા કરતા જાય એમ આમ નામ ન જાય. હાલો હવે કન્ટિન્યુ જો થયું ભાઈ પાણી નાખજો. બહુ કરી બિચારાને હાવ પતાવી દીધું. જોઈને દુઃખ થાય આપણને. આમ જો અહીંયા દાંત મારી દીધું છે. જોઈને અંદરથી આમ બહુ દુઃખ થાય છે યાર કે આ કૂતરાએ આવું કરી નાખ્યું. હવે આને દફનાવવું જોઈએ. બીજું તો હું આવું નહોતું થવાનું પણ આવું થઈ ગયું. ક્યાં ખબર હતી યાર. કાંઈ નહીં હાલો હવે આને દફનાવી દઈએ. જે થયું એ થયું. બીજું શું કરવું. બિચારાને આત્માને શાંતિ તો મળશે. દાટી દઈએ અને દફનાવી દઈએ આપણે. મીઠું નહીં લઈ આવ્યા છીએ બધું. આની દફન વિધિ કરી નાખ્યા. લાવો મીઠું તો આપણે ઘરે આવી ગયા છીએ. જે થયું એ થયું ભાઈ. હવે કાંઈ નહીં બીજું તો હું મગજ તો ખુશ થઈ ગઈ છે અડધી નાઈટ. બરોબર ને પપ્પા? સાચી વાત. સસલું બિચારું મરી ગયું. કાંઈ નહીં હવે જે થયું એ થયું. આપણે વહેલા હોઈ જાય તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.